કારણ કે જાહેરમાં કિસ નહીં થાય એટલે સારું. પણ કઈ ચોકલેટ છે તું ગેસ કર. ચાલ તું ગેસ કર. તું જે વ્યવસ્થિત ગેસ કરે ને તો એવી બીજી એક ચોકલેટ તને ફ્રી. ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે ને સવારમાં નાસ્તાની જગ્યાએ ડાયરેક્ટ જમવાનું છે. જમવામાં જો ભાજી બટાકાનું શાક છે, આ હારેની કચોરી છે, આ દાળ, આ રોટલી, આ બધાના ટિફિન બી રેડી ભરાઈ ગયા છે. આ બેન નીકળશે, એક ભાઈ પાછળ છે એ નીકળશે, પછી મારી મમ્મી એકલી. કે મમ્મી ચાલ હું તને લઈ જાઉં દુકાને. આ કોનું બનાવ્યું? વાહ, આજે આઈટમ મળી ને આ સ્કૂલ ટાઈમની આઈટમ છે. કેટલા વખત પછી ખાધી, સ્કૂલ છોડ્યા પછી આજે ખાધી. મસ્ત મજા આવી જાય ખાવાની. આપણે પેલા ભૂંગળા એના જેવું જ છે પણ ટેસ્ટ ને બધી વસ્તુ અલગ લાગે. મજા આવી જાય એકદમ ખાવાની. સાબુદાણાનું છે એવું કહે છે પણ લાગે મસ્ત છે એકદમ. આપણા લીલા કાંદા ને લીંબુ પણ આવી ગયા છે. આપણે આપણા વાવાઝોડાને પૂછીએ કઈ ચોકલેટ છે ને પૂછીએ. જો હું ચોકલેટ તારા સારું લાવ્યો છું. આજે શું છે? આજે કયો ડે છે? આજે કિસ ડે છે. કિસ ડે છે પણ હું આજે તારા સારું કિસ ડે માં બી ચોકલેટ લાવ્યો છું, બરાબર? કારણ કે જાહેરમાં કિસ નહીં થાય એટલે સારું. પણ કઈ ચોકલેટ છે તું ગેસ કર. ચાલ તું ગેસ કર. તું જે વ્યવસ્થિત ગેસ કરે ને તો એવી બીજી એક ચોકલેટ તને ફ્રી. ડાર્ક ચોકલેટ હે પેલી કઈ? અમૂલ વાળી જે મને બહુ ભાવે તે. પહેલી જ વારમાં 50 રૂપિયાની મૂંગળી બોલો. પહેલી વાર ખરેખર સાચું બોલી ગઈ. ડેરી મિલ્ક બોલતી હતી ને. ના પછી મને યાદ આવ્યું કે મને બહુ ભાવે છે એટલે તમે એ જ લાવ્યા. ચાલ તો પાછી બીજી લેવા જવાના આપણે. હા વાવાઝોડા હારું. તું જીતી ગઈ છે એટલે તારા હાલ બીજી, બરાબર? ચાલો એના હાલ બીજી લેવા ગયા. પહેલી જ વારમાં જીતી ગઈ. કા બીજી એક આવી દે ને ડાર્ક ચોકલેટ છે ને. ભાઈ સાહેબ પહેલી જ વારમાં જીતી ગઈ. બોલો આજે રિયલીમાં ડે છે, પ્રોમિસ ડે. પાછળ ખર્ચા જે થઈ ગયો છે, વધારે ખર્ચો થઈ ગયો. આમ તો પહેલી જ વારમાં જીતી ગઈ. પણ બોલો એને મારો શું કહેવાય કે એને ખબર કે આ એ જ લાવ છે. બોલો એની ફેવરિટ એ જ નીકળી. હે બીજી. થેન્ક યુ. વાહ ખબર કે પેલું કે તમારા રગર રગથી વાકેફ છો. વાહ વાહ મેરી શેર કી પુટ્ટર. આ કેટલા દિવસ ચાલશે? આજે આ કાલે 2 દિવસનો આવી ગયું, બરાબર? તું મને આવીને ક્યારે આપે સરપ્રાઈઝ કેવું કઈ? કાલે નહીં, કાલે નહીં, થોડાક દિવસ રહીને. રોજ મજા નહીં આવે. આ જો આપણા સ્ટાફનો એક માણસ ખાવસા લાવ્યો કે માર્કેટમાં કઈ રીતે ખાવસા પાર્સલ લોકો આપે છે જોવા માટે. દુકાનેથી કામ પટાઈને આપણે ઘરે જવા નીકળી ગયા છે. અને એક મજાની વાત એ છે કે બહાર આટલી બધી ગરમી છે પણ આપણને એટલી મસ્ત ઠંડી લાગે છે ને કારણ કે એસીના ફિલ્ટર લગભગ એસીનો ફિલ્ટર ગેસ એ બધી વસ્તુ આપણે 12 થી 20 વર્ષની વચ્ચે ક્યારે કોઈ દિવસ બદલાયું નથી, સાફ જ નથી કરાયું. આજે સાફ કરાયું, કાલે સાફ કરાયું ને આજે ઠંડક છે ને એટલી મસ્ત લાગે છે ને કે ભાઈ હા સેન્ટ્રો વેચવી જ નથી એવું થાય. બાકી વચ્ચે એવું લાગતું હતું કે સેન્ટ્રો વેચી દઈએ. હવે બીજી એક વસ્તુ આપણી બાકી એ છે કે અંદરથી આ જે સીટ છે, આ સીટને છે ને આપણે સાફ કરાવવાની છે કે પછી નવી લખાવવાની છે. કારણ કે જો આ ફાટી ગયેલી છે તો આ ફાટી ગયેલી જે સીટ છે ને એને હવે નવી લખાવી કે શું કરાય એ નથી ખબર પડતી. એટલે કોઈના કોન્ટેક્ટમાં હોય ને હું કરી શકાય એ વસ્તુ કહેજો એટલે આપણે અંદર ડીપ ક્લીન બી કરાવી દઈએ એટલે આખી ગાડી ઉનાળામાં એક ટોપ એકદમ જોરદાર બની જાય. બાકી એસી જેમાં કામ કરે છે ને મસ્ત ઠંડક આવે ખરેખર. ઘરે ગઈને રૂમમાં એસી ને અહીંયા આ એસી. પણ આપણે ઘરે ગઈને એસી બહુ ચલાવતા નથી કારણ કે મને એસી બહુ ફાવતું નથી કારણ કે એમાં પગ ખેંચાય છે ને સવારે વહેલું ઉઠવાનું હોય એટલે પછી બહુ ઊંઘ આવે એસીની અંદર એટલે આપણે બહુ નથી ચલાવતા. જો બહુ તાપ હોય ને તો આપણને જોઈએ ને એક વખત ટેવ ચાલુ થઈ જાય ને તો આખો ઉનાળો પછી ચલાવવું પડે આપણે. એટલે પહેલો પ્લાન એવો છે કે પવન ચક્કી આપણે લખાવી દઈએ અગાસી પર. જો વ્યવસ્થિત સક્સેસફુલી આપણને કોઈ એવો પ્લાન મળી જાય તો આપણે એ લખાવવા માટે તૈયાર છે. ને પછી જો એ લખાવાઈ જાય ને પછી ઘરમાં આપણે મસ્ત મજાને એસી આખો દિવસ ચાલુ રાખું સેન્ટ્રલ મુકાઈને. બાકી હમણાં આ ગણતરી છે. તો બસ હવે નીકળે પહેલા ઘરે. તો આપણને થોડુંક આજે શેરડીનો રસ નથી પીવો એમ વિચારીને આજે આપણે કોકો લીધો. કઈ જગ્યાએથી? ભગાભાઈનો કોકો. ભગાભાઈનું બોર્ડ માર્યું છે. એમનું પાછળ ગોડાઉન છે. આ આગળ આઉટલેટ છે અને પાછળ ગોડાઉન છે. એટલે ગોડાઉનમાં જ બને અને ફ્રેશ વસ્તુ બને છે બધી વસ્તુ. એવું નહીં કે કોઈ ખરાબ વસ્તુ મળે છે. વસ્તુ બધી જોરદાર છે પણ આપણને કેવું છે કે ભાઈ બધાને પોતપોતાની એક વસ્તુ હોય કે ભાઈ આપણને આ જ વસ્તુ આ જ જગ્યાની ભાવે. તેવી રીતના મને મારા મામાનો જ કોકો ભાવે. આ કોકો બી ખરાબ નથી. આની કિંમત છે 60 રૂપિયા એક બોટલની અને હોલસેલ ભાવે બી ઓર્ડર લે છે. હું તમને નંબર ને બધી વસ્તુ આપી દઉં છું, જોઈ લો. જેના પર નંબર સેવ કરવો એ સેવ કરી લેજો. ભગાસ કોકો. આમનું આઉટલેટ જાંગીપુરાની અંદર છે.
બિયર પાર્ક સોસાયટીની એક્ઝેક્ટ બાજુમાં. ઘરે આવતા એક નવું પાર્સલ આપણું આવી ગયું છે. ઓનિત્સુકા મસ્ત શૂઝ છે. આ હવે આપણા કસ્ટમરના ઘરે ડિસ્પેચ થશે આપણા ઘરેથી. આપણે આપણા વેડિંગ વાળા લુકમાં આવી ગયા છે. આજે ખાલી જમવા જ જવાનું છે એટલે બહુ હેવી કપડાં પહેર્યા છે નહીં, નોર્મલ પહેરી જાય છે. આપણું એક મસ્ત મજાનું નવું પણ એક પાર્સલ આવી ગયું છે. ઋષિભાઈ આવે પછી એને ઓપન કરીએ. ઋષિભાઈ તમારું પાર્સલ આવી ગયું છે ને? હવે ખોલવાનું ક્યારે છે અમારે? ચાલુ કરીએ. આમાં ખરેખર એ વસ્તુ સક્સેસફુલી રનિંગ કરશે કે નહીં કરશે? હજી ટ્રાય હમણાં ખોલવાના. તો ફાઇનલી આપણે અનબોક્સિંગ ચાલુ કરીએ છીએ. જોજો હવે ખરેખર અંદરથી વસ્તુ નીકળે છે કે નહીં. ફાઇનલી આપણી પ્રોડક્ટ સહી સલામત રીતે ઘરે આવી ગઈ છે. કોઈ જાતની તકલીફ છે નહીં. હવે આની અંદર રાખીને જોઈએ કે પ્રોડક્ટ સક્સેસફુલી રનિંગ કરે છે કે નહીં. હજુ તો લગ્નમાં જવા સારું આપણે કપડાં ચેન્જ કર્યા કે ચાલો ભાઈ હવે જમી આવીએ ને ન્યૂઝ આવ્યા કે ભાઈ દાદા એક્સપાયર થઈ ગયા છે. તો હવે પહેલાં આપણે દુકાને સૂપ શાક આપી આવીએ કે ભાઈ માણસો ચાલુ કરે એની રીતે આપણે જઈએ કુરુક્ષેત્ર, કારણ કે બધી વિધિ પહેલાં ત્યાં પટાવવાની છે. તો પહેલાં ઘરે જઈએ ને પછી ત્યાંથી કુરુક્ષેત્ર નીકળીએ.